ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને તેમાં પણ આજે દુઃખદ ઘટના સામે આવી છે. ગીર સોમનાથના કોડીનારમાં બીએલએ તરીકે ફરજ બજાવતા શિક્ષક અરવિંદ વાઢેરની આત્મહત્યાએ આખી સિસ્ટમને હચમચાવી દીધી છે. એસઆઈઆર કામગીરીમાં ભારે દબાણ, સતત કચેરીના ફોન અને ડિજિટલ રિપોર્ટિંગના ટાર્ગેટને આ બધાને મળીને 40 વર્ષીય શિક્ષકનું જીવન લીધું છે. તેની પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે કે અરવિંદે આત્મહત્યાની પહેલા લખેલી નોટમાં સતત માનસિક થાક, ઉપલી કચેરીનો દબાણનો ઉલ્લેખ કર્યો છે. શિક્ષક મંડળોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તેની સાથે જ તાપી જિલ્લામાં શાળાના શિક્ષિકા કલ્પનાબેન સોમાભાઈ પટેલ, જે બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવવાથી તેનું અવસાન થયું છે. હાલ મળતી માહિતી મુજબ જમાલપુરમાં પણ આચાર્ય ફારૂક શેખ ફરજ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો છે. લોકોની માંગ છે કે શિક્ષકોને બિન શૈક્ષણિક કામથી તરત જ મુક્ત કરાય, બીએલઓ માટે અલગ સ્ટાફની નિમણૂક થાય અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય. આ ઘટના સ્પષ્ટ સંદેશ આપે છે કે એક શિક્ષકની જિંદગી એસઆઈઆરની કામગીરી કરતાં વધારે મોટી છે.